તમારે આવી વાત કરવી હોય તો ડિબેટમાં ના બેસાય. હર વખતે સરકારી વાય ન હોય, ક્યારેક જવાબદારી લેતા શીખાય કે ભાઈ અમારી જવાબદારી અમે ચૂકી ચૂક્યા છે. તમને અત્યારે જે કાંઈ તકલીફ છે, અમને તકલીફ છે, તમને તકલીફ નથી. તમારો 7 ટર્મનો સાંસદ એ ગૃહ વિભાગને પત્ર લખીને આજીજી કરે કે મારા વિસ્તારમાં આવું દૂષણ કરી ગયું છે. શરમ કરવી જોઈએ સાંસદ જેવા વ્યક્તિઓની વાત તમારી સરકાર ના સાંભળતી હોય તો. એને એવી સજા આપીશું કે બીજો કોઈ આવું કરતા પહેલા આવું કદાચ સપનું પણ આવે, સપનામાં પણ આવું વિચારે તો ધ્રુજી જાય. 2000ની સાલથી અત્યારે 2026 સુધીમાં કોઈને સપનામાં પણ ધ્રુજાવે એવી કાર્યવાહી જ નથી કરી શકી તમારી સરકાર. તો હજી એકવાર એને સપનું આવે. નહીં, તમે પેલા એ બધી વાર્તા છોડો. આજે વાર્તા તો જરાય કરતા જ નહીં. તમે સ્પષ્ટ અને સીધા જવાબ આપો. હર ચોથી સેકન્ડે ગુજરાતના કોઈ પણ ખૂણેથી દારૂની બોટલો છે તે જપ્ત થઈ રહી છે. सूत्र बदली नाखो, गैरकायदे में रहोगे तो फायदे में रहोगे. આ કયું ફેલિયર છે કે તમારી સરકારમાં વારંવાર લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ થઈ રહી છે? જેના પણ પાપે થયું હશે એને સખતમાં સખત સજા પણ આપશું. એ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવું છે. પેલા કેમ નથી જાગતા? બુટલેગરોના પત્નીને તમે ટિકિટો આપી અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડાવો. કોના પાપે આ બધું છે એ પાપીને પેલા પકડવા પડશે. કાર્યવાહી કેમ નથી કરી શકતા કે આ બધા બુટલેગરો ફફડી ઉઠે? કે दूध લેવા માટે દુકાને જવું પડે, દારૂ ઘરે મળે. બુલડોઝર ફરતા હોય દારૂ ઉપર, ત્યારે વાહ વાહ લૂંટો છો. ત્યારે વાહ વાહ લૂંટતા આવડે છે. ગાંધીને સરદારનું ગુજરાત કહેતા શરમ આવી જોઈએ તમને. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી. હું છું કૃણાલ આહિર. આજના ગર્જનાદમાં વાત કરવી છે ભાવનગરની અંદર કોના પાપે થયો લઠ્ઠાકાંડ. આપણે વાત કરીએ છીએ એ ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત, અને આ ગુજરાતમાં દારૂબંધી. દારૂબંધીની ડંફ મારતા એ તમામ અધિકારીઓ, તમામ નેતાઓ, તમામ રાજકીય પક્ષને આ લાગુ પડે છે કે ગુજરાતમાં એ દારૂબંધી એ કેટલી મજબૂત છે. કેમ કે આજે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ બની છે. સત્તાવાર રીતના 2 લોકોના મોત થઈ ચૂક્યા છે અને બિન સત્તાવાર 4 જેટલા લોકો મોતને ભેટ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ક્યાંથી કરોડો રૂપિયાનો દારૂ ઘૂસે છે? ગુજરાતમાં દારૂ કોણ ઘુસાડી રહ્યું છે? ગુજરાતમાં દારૂનું નેટવર્ક આવડું મોટું કોણે કર્યું? આવા તમામ સવાલો છે જ્યારે જ્યારે લઠ્ઠાકાંડ થાય ત્યારે ઉપજે છે. આ લઠ્ઠાકાંડ એ માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નહીં, આ લઠ્ઠાકાંડ 1970 થી થતા આવે છે. વારંવાર ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયા, વારંવાર દારૂ પીવાના કારણે કેટલાક લોકોના મોત થયા. પણ ભાવનગરની અંદર અત્યારે જે લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ બની છે, આ લઠ્ઠાકાંડથી પોલીસ અધિકારીઓની પોલીસિંગ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. જે પોલીસ અધિકારીઓ વાત કરે છે કે અમે કરોડો રૂપિયાનો દારૂ પકડ્યો, કરોડો રૂપિયાના દારૂ પર બુલડોઝર ફેરવ્યું. શું માત્ર ગુજરાતમાં દારૂ પકડવો એને સફળતા માનવી? કે પછી એ ગુજરાતમાં પકડાઈ રહેલા દારૂ પાછળ કરોડો રૂપિયાનો દારૂ એ ગુજરાતમાં પીવાઈ રહ્યો છે? આ પણ એટલો જ મોટો સવાલ છે. કેમ કે માત્ર બુલડોઝર ફરવાથી એ સિસ્ટમ મજબૂત નથી થતી. ગુજરાતમાં દારૂ કયા કયા રાજ્યોમાંથી ઘૂસે છે તેને નાબૂદ કરવો મુફદ્દલ એ જ પણ મજબૂત સિસ્ટમનું એક કારણ બનવું જોઈએ. કૃણાલ, વિધાનસભામાં સરકારે સત્તાવાર રીતે જે આંકડા આપ્યા એમાં છેલ્લા 2 વર્ષમાં 42 કરોડનો દારૂ ગુજરાતમાં ઘૂસ્યો. આંતરરાષ્ટ્રીય માનકોને જો માનીએ તો કોઈ પણ ડ્રાય સ્ટેટની અંદર જે દારૂ ઘૂસે એમાંથી પકડાય એની સંખ્યા 10% આસપાસ હોય છે. 10%. એટલે 42 કરોડનો દારૂ જો ગુજરાતમાં પકડાયો 2 વર્ષમાં,
એનો મતલબ 350 કરોડનો દારૂ ઘૂસી ગયો પકડાયા વિના. આ આંતરરાષ્ટ્રીય માનકો છે, એના આધારે હું કહી રહ્યો છું. એટલે કે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં 350 કરોડનો દારૂ છેલ્લા 2 વર્ષમાં ઘૂસ્યો, લોકોએ પીધો, અને હવે એની ઉપર નવું નજરાણું કે દારૂ પણ નકલી એવો દારૂ કે જે ગુજરાતમાં ઘૂસે કે બને પણ લોકોના જીવ લઈ લે, અને લઠ્ઠાકાંડ જેવો શબ્દ વાપરવો પડે, લોકોના જીવ જતા રહે, અને દર વખતે સત્તાધારી પક્ષ અને એની સાથે જોડાયેલા લોકો કહે કે આ તો અમારી જે ઘણી બધી કોશિશો છે એમાં ક્યાંક આ રહી ગયું હશે ચૂક, એના કારણે આવું થયું, બાકી અમે તો પકડીએ જ છીએ. અને પછી ફરીથી એ જ આંકડાઓની માયાજાળ પ્રસ્તુત કરાય છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે તમે શા માટે સ્વીકારી નથી લેતા કે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ડ્રાય હવે નામ પૂરતું રહ્યું છે, અહીંયા રેલમછેલ છે અને છે. બિલકુલ. એટલે જે રીતના એક જે રિપોર્ટ સામે આવ્યો હતો એ રિપોર્ટની અંદર પણ આ જ વાત હતી કે 2024માં 82 લાખ દારૂની બોટલો એ પોલીસ અધિકારીઓ પકડી. જો આ સરકારને, ગૃહ વિભાગને સરકાર એવી વાતો કરતી હોય કે દર વર્ષે દારૂ છે તેને નાબૂદ કરવા માટેનું અમે પ્રયાસો કરી રહ્યા છે, તો પછી 2025નો જે આંકડો આવ્યો, આ 2025ના આંકડામાં 1.11 કરોડ દારૂની બોટલ છે એ આજ ગુજરાતમાંથી પકડાય છે. અને તમે આનો 365 દિવસની આરે ભાગાકાર કરો એટલે ગુજરાતની અંદર હર દિવસે 22,000 કરતા પણ વધારે બોટલો પકડાઈ રહી છે. અને એની કલાકોમાં અને સેકન્ડોમાં ગણતરી કરો તો હર ચોથી સેકન્ડે ગુજરાતના કોઈ પણ ખૂણેથી દારૂની બોટલો છે તે જપ્ત થઈ રહી છે. ચોથી સેકન્ડે દારૂની બોટલ પકડાતી હોય તો હર એક સેકન્ડે ગુજરાતમાં કેટલી દારૂની બોટલો પીવાતી હશે? આ સવાલ પણ ઉઠી રહ્યો છે. જે સરકારે દારૂબંધીની વાત કરી રહી છે અને એ સરકારના નેજા હેઠળ પોલીસ અધિકારીઓની મિલીભગત અને ગુજરાતની બોર્ડરી વિસ્તારોની અંદર કરોડો રૂપિયા આપીને પોસ્ટિંગ લેનારા પોલીસ અધિકારીઓની મિલીભગત, તેમના સેટિંગના કારણે ગુજરાતમાં દારૂ ઘૂસી રહ્યો છે. અંતરિયાળ વિસ્તારને મેગા સેન્ટર તો છોડો, એ ગુજરાતના છેવાડાના ગામડાની ગલીઓ સુધી આ દારૂનું દૂષણ છે તે કોના પાપે ઘૂસ્યું છે તેનો જવાબ પણ સરકારે આપવો પડશે. માત્ર પકડાયેલા દારૂના આંકડા નહીં પણ આ સિસ્ટમ ફેલિયરની પણ જવાબદારી આ સરકારે લેવી પડશે. આ જ મુદ્દે આજે વાતચીત કરવી છે. આપણી સાથે બે ગેસ્ટ જોડાયેલા છે. કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ આપણી સાથે જોડાયેલા છે, તો સાથે જ ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષ પરમાર જોડાયેલા છે. શૈલેષભાઈ, તમારી સરકાર એક બાજુ વાતો કરે કે દારૂબંધી છે ગુજરાતમાંથી નાબૂદ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવે છે, 24ના આંકડાની સામે 25ના આંકડા ઘટવા જોઈએ તેની જગ્યાએ આંકડા છે તે વધતા દેખાઈ રહ્યા છે. આ કયું ફેલિયર છે કે તમારી સરકારમાં વારંવાર લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ થઈ રહી છે? કુણાલ, ન્યૂઝરૂમના માધ્યમથી જે ભાવનગરના ઘોઘાના જે ગામડાની અંદર નકલી દારૂના કારણે નિર્દોષ યુવાનોના જે અવસાન થયા છે એ ખૂબ જ દુઃખદ અને ધૃણાસ્પદ ઘટના છે. એની તપાસ થઈ રહી છે. સ્થાનિક એસઓજી અને એલસીબી એમણે બુટલેગરોને પણ પકડ્યા છે. 4 જેટલા બુટલેગરો અત્યારે પકડાયા છે અને હજુ પણ એની શોધખોળ પણ ચાલુ છે. જે પ્રકારનો બનાવ બન્યો છે, આરોગ્ય વિભાગ પણ સતર્ક છે અને એ ગાંધીનગરથી એ પણ મોનિટરિંગ થઈ રહ્યું છે. બીજું, ઘટનાની તપાસ સ્થાનિક પોલીસે કર્યા પછી સીધું જિલ્લા પોલીસ વડા પાસે આ વાત ગઈ અને તરત એમણે પણ સંજ્ઞાન લઈ અને તાત્કાલિક ગુનેગારોને પકડવાની તજવીજ હાથ ધરી. એ પછી તરત જ અત્યારે પણ આપણા ટીવીના માધ્યમથી મેં જોયું અને મેં જે પ્રકારે ગૃહમાં વાત કરી છે કે મયુર ચાવડા સાહેબ જે છે એમને પણ તપાસ સોંપી દીધી છે. એસએમસીના વડા છે, સ્ટેટ મોનિટરિંગ સેલના વડા છે. પરંતુ કૃણાલ, મારે આ ઘટના બાબતે એટલું જ કહેવું છે કે દારૂ નકલી હોય કે અસલી, દારૂ એ દારૂ છે, નશો એ નશો છે. જેના કારણે આ બનાવ બન્યો છે. ભૂતકાળમાં આપણે જોયા છે, તમે વાત કરી હમણાં કે 1970 થી આપણે લઠ્ઠાકાંડ જોઈએ છીએ. લઠ્ઠાકાંડ થવો અથવા તો આવો કઈ બનાવ બનવો એ યોગ્ય છે જ નહીં. ગુજરાત ડ્રાય સ્ટેટ છે અને ગુજરાતમાં દારૂબંધી છે. પેલા તો આ દારૂ આવ્યો ક્યાંથી,
આ દારૂ જ્યાંથી આવ્યો છે એ ઘટનાને, આ ઘટના બની છે એને ગંભીરતાથી લઈ અને જ્યાંથી આવ્યો છે આના મૂળ જ્યાં છે એ મૂળ સુધી હજુ જવાના છીએ અને આના મૂળમાં કોઈ પણ હશે એની ઉપર માનવ વધ જેવો પણ ગુનો લાગી શકે, કારણ કે 3 જેટલા આમાં મૃત્યુ થયા છે અને નકલી દારૂ જે છે એ બનાવનાર, સપ્લાય કરનાર, પહોંચાડનાર આ બધા સુધી પહોંચવાનું છે અને 4 જેટલા આરોપીઓ પકડ્યા છે એની પણ સઘન પૂછપરછ થઈ રહી છે. આખરે હમણાં તમે પણ વાત કરતા હતા કે સ્ટેટ મોનિટરિંગ સેલની જે કામગીરી હતી એ તમે પણ કહેતા હતા અને હું પણ કહું છું કે છેલ્લા 2 વર્ષની અંદર 21,56,23,562 રૂપિયાનો ઇંગ્લિશ દારૂ અત્યાર સુધીમાં પકડ્યો છે અને 4,33,78,162 કરોડનો દેશી દારૂ પણ પકડ્યો છે. દારૂ હોવો, દારૂ પકડાવો એ સારી વાત છે જ નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે બધી છે ને કૃણાલ, એ આદિ અનાદિકાળથી ચાલી આવે છે. કપાસીજી, આદિ અનાદિકાળથી ચાલી આવતી હોવાથી ક્યાંક ને ક્યાંક માનો કે એક આ દારૂ ક્યાંથી આવ્યો તો તમારી પાસે શું માહિતી છે? ક્યાંથી ઘૂસ્યો તો આ દારૂ? સતત ચાલતી પ્રક્રિયા જેવું થઈ ગયું છે. શૈલેષભાઈ, આ દારૂ ક્યાંથી ઘૂસ્યો તો આપની પાસે શું માહિતી છે? જો દારૂ ક્યાંથી આવ્યો છે એની માહિતી અત્યારે લેવાઈ રહી છે. અત્યારે સ્થાનિક એસપી અને જે સ્ટેટ મોનિટરિંગ સેલ એના મયુર ચાવડાજી એ તપાસ કરી રહ્યા છે. સ્થાનિક એસઓજી અને એલસીબી પણ જોડાણી છે. અત્યારે જે પ્રકારે તપાસ થઈ રહી છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ટૂંક જ સમયમાં આના ઘટનાના મૂળ સુધી જવાશે અને જે લોકોના મૃત્યુ થયા છે એમને ક્યાંક ને ક્યાંક ન્યાય મળશે. આ સરકાર ન્યાય આપનારી છે. કોઈએ પણ દારૂ ઘુસાડ્યો છે, કોઈએ પણ દારૂ વેચ્યો છે અથવા તો કોઈએ દારૂ પીવડાવ્યો છે અથવા કોઈએ દારૂ પીધો છે, આ કોઈને છોડવામાં આવશે નહીં. જે પ્રકારે મેં કહ્યું, હમણાં આપણે વાત કરતા હતા કે નકલી દારૂ નકલી હોય કે અસલી, કોઈનો જીવ જતો રહે પછી જે પણ કાર્યવાહી થાય એ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવું છે. પેલા કેમ નથી જાગતા? દર વખતે પછી કેમ એક્શન માટે મીટિંગો રાતોરાત બોલાવાય છે? જો આવી ઘટનાઓ બનવી એ ધૃણાસ્પદ ઘટના છે કપાસીજી. આપણે પણ સૌ જાણીએ છીએ કોઈના ઘરનો કોઈ યુવાન જતો રહે અને એનો કંધોતર જતો રહે એ કેવડી મોટી આફત આવી પરિવાર ઉપર આવી પડે એ આપણે સૌ જાણીએ છીએ. આ બાબત જે છે એને ગંભીરતાથી લેવી જોઈએ અને ગંભીરતાથી લઈ સરકાર આમાં કામગીરી કરી રહી છે. અમે પણ કહીએ છીએ અમારી ક્યાંય ભૂલ હોય, મિસ્ટેક હોય, ખામી હોય, ક્ષતિ હોય, એ અમારો કોઈ દોષ હોય તો એ અમે સ્વીકારીએ, પરંતુ જે પ્રકારે કોઈ એકના એક દીકરાનું અવસાન થયું છે અને એમાં પણ બુટલેગરે જે પ્રકારનું આમાં દારૂમાં શું હતું, શું કારણ છે, આમાં કોઈએ જાણી જોઈને આ કર્યું છે અથવા તો અનાયાસે થયું છે અથવા તો દારૂની અંદર કઈ નાખી દીધું છે અથવા તો કોઈ એવો પ્રકારનો દારૂ હતો કે ઝેર હતું, આ બધું જ એફએસએલ ના રિપોર્ટમાં આવશે. ત્યાં સ્થાનિક કક્ષાએથી એસપીએ તુરંત જ એફએસએલ ના રિપોર્ટ માટે જે સેમ્પલો હતા એ મોકલી પણ દીધા છે. પણ આખરે જે પરિવાર જે છે, જે પરિવાર દુઃખમાં ગ્રસ્ત થઈ ગયા છે એ દુઃખદ પરિવારને આમાં કેમ ન્યાય મળે એ રાજ્ય સરકારની પ્રથમ જવાબદારી. કોના પાપે થયું આ થયું? કોના પાપે? અત્યારે જવાબદારી સ્વીકારો છો કે હજી પણ રાહ જોશો રિપોર્ટની બધી પછી કહેશો કે અમારા પાપે થયું? જો જેના પાપે થયું હોય, એ પોલીસના પાપે થયું હોય, એ તંત્રના પાપે થયું હોય, પદાધિકારીના પાપે થયું હોય, અધિકારીના પાપે થયું હોય, એ દારૂ વેચનાર બુટલેગરના પાપે થયું હોય, એ કોઈ અન્યના પાપે થયું હોય, જેના પણ પાપે થયું હશે એને સખતમાં સખત સજા પણ આપશું, કાયદાકીય પણ સજા આપશું. ખાતાકીય, માનો કે કોઈ કર્મચારી છે તો ખાતાકીય પણ એને સજા આપશું. બંને પ્રકારની સજા આપશું. આમાં હજુ પોલીસ તપાસ કરી રહી છે. નહીં શૈલેષભાઈ, તમે સત્તા પક્ષના પ્રતિનિધિ છો, ત્યાં સુધી કોઈ બાબતે તમે સત્તા પક્ષના પ્રતિનિધિ છો, તમે જવાબદારી સ્વીકારો છો કે અમારા નાક નીચે આ થયું છે? તમે સત્તા પક્ષના પ્રતિનિધિ છો. સત્તા પક્ષના પ્રતિનિધિ તરીકે એક જે સત્તા પક્ષમાં છીએ અને અમારી સરકાર છે, કેન્દ્રથી લઈ અને પંચાયત સુધી અમારી સરકાર છે, એટલે અમારે જવાબદારી લેવાની જ હોય. આખરે કપાસીજી સવાલ સરકારને જ હોય, અમારે જવાબ આપવો જ પડે અને અમે જવાબ આપવા માટે બંધાયેલા પણ છીએ.
પરંતુ આમાં શું બનાવ બન્યો છે, ખરેખર સત્ય હકીકત શું છે, કોના પાપે આ બધું છે, એ પાપીને પેલા પકડવા પડશે. પાપી જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી કેવું મુશ્કેલ છે. અને મારી સરકાર ઉપર, આપણી સરકાર ઉપર મને પૂર્ણ ભરોસો છે. જે રીતે હર્ષભાઈ સંઘવી આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી કહે છે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, એ પ્રકારની સરકાર હોય. અત્યારે ભલે એ બુટલેગર ભાગતા હોય, અડધા બુટલેગર પકડાયા હોય, પણ આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. સરકાર આમાં સંપૂર્ણ રીતે ગંભીર છે. જે માનવ મોતનો મામલો સામે આવ્યો છે, માનવ મોતના મામલામાં સરકારે આ ઘટનાના મૂળ સુધી જવાનું છે. ઘટનાના મૂળ સુધી જઈ અને જે પણ દોષિત હશે એને એવી સજા આપીશું કે બીજો કોઈ આવું કરતા પહેલા આવું કદાચ સપનું પણ આવે, સપનામાં પણ આવું વિચારે તો ધ્રુજી જાય, એ પ્રકારનું કામ કરવાના છે. સાહેબ, અત્યાર સુધી 2000 ની સાલથી અત્યારે 2026 સુધીમાં કોઈને સપનામાં પણ ધ્રુજાવે એવી કાર્યવાહી જ નથી કરી શકી તમારી સરકાર. તો હજી એકવાર એને સપનું આવે આવું કરતા પહેલા? અત્યાર સુધી મેં એક વખત કાર્યવાહી નથી થઈ, તો હવે સપનું આવશે કરતા પહેલા આવી ડંબાસો મારવાનું બંધ કરો તમે. અને જે આવા મોત થઈ ગયા છે એના જવાબદારી લેતા સ્વીકારો. આટલી વખત લઠ્ઠાકાંડ થયો, અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો તો, સૂત્રાપાડામાં લઠ્ઠાકાંડ થયો તો, બોટાદમાં લઠ્ઠાકાંડ થયો તો, 350 લોકો અત્યાર સુધીમાં લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં તમે એક બાજુ વાહવાઈ લૂંટવા, જ્યારે બુલડોઝર ફરતા હોય દારૂ ઉપર, ત્યારે વાહવાઈ લૂંટો છો, ત્યારે વાહવાઈ લૂંટતા આવડે છે. ગાંધીને સરદારનું ગુજરાત કહેતા શરમ આવી જોઈએ તમને. જો આ ગાંધી અને સરદારનું ગુજરાત છે એ છે જ. અને તમારી વાત માનો કે તમને અત્યારે જે કાંઈ તકલીફ છે, કોઈ પણ ને તકલીફ થાય, આ પ્રકારનો બનાવ બને, દુર્નાસ્પદ બનાવ છે, હું પણ તમારી સાથે છું. સરકારે જે કામગીરી તમને તકલીફ છે, તમને તકલીફ નથી? અમને તકલીફ છે, તમને તકલીફ નથી? તમને તકલીફ પહેલા છે સરકારમાં, જે મેં પહેલા પણ વાત કરી. તમને આકરા સવાલ પૂછ્યા એટલે તમે આવું રિએક્શન આપો છો? અમારો એ પરિવાર, આકરા સવાલ તો પૂછાશે જ. અમે મુકેશભાઈને પૂછ્યા આકરો સવાલ અત્યારે. આપનો અધિકાર છે. તો ખાલી દારૂ પકડવાને આવી રીતના જ્યારે પણ લઠ્ઠાકાંડ થાય ત્યારે એમ કહો છો કે એસઆઈટી નિમાશે, કમિશન નિમાશે, ના રિપોર્ટો તૈયાર થશે. સાહેબ, તમે એવી કાર્યવાહી કેમ નથી કરી શકતા કે આ બધા બુટલેગરો ફફડી ઉઠે? બુટલેગરો આજે પણ પત્રકાર કવરેજ કરવા ગયો એના ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે. આજે પણ પોલીસની ટીમ ઉપર હુમલા થાય છે. એસએમસી વાળો એક કિસ્સો તમને યાદ છે? એસએમસી ના અધિકારીનું શંકાસ્પદ રીતે અકસ્માતમાં મોત થયું તો આજે પણ રહસ્યમય ઘટના છે. સાહેબ, ક્યારે આ બુટલેગરો ફફડશે? હું કપાસીજી આપની વાત સાથે સહમત છું. બુટલેગરો ફફડે છે. જ્યારે કઈ કરવાનું હોય ને ત્યારે હોંશે કરી નાખે છે અને પછી પોલીસની કાર્યવાહી થાય છે અને પછી એ કુકડા ચાલ થાય છે ને, એ પણ આપણે જોઈએ છે. સરખું ચાલી પણ નથી શકતા, એ પ્રકારની કાર્યવાહી કરે છે. અને કોર્ટનું કામ કરે છે, ન્યાયતંત્રનું કામ કરે છે, પોલીસનું કામ કરે છે, વહીવટતંત્રનું કામ કરે છે અને સરકારનું કામ કરે છે. હું આપની જે તકલીફ છે એ સમજી શકું છું. આજે ગુજરાતનો દરેક નાગરિક આ ઘટનાને જોઈ અને ધૃણાસ્પદ ગરકાવ થઈ ગયો છે. ત્યારે આપણે સૌની જવાબદારી છે, આપણે સૌએ સાથે મળી અને આવી ઘટના ન થાય એ બાબતે જોવું જોઈએ. સરકાર આ બાબતે શિબિરો પણ કરે છે. આ દારૂ પીતા હોય એને દારૂ પીવામાંથી કેમ બહાર કઢાય, એ પ્રકારની શિબિરો નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા પણ થઈ રહી છે. પોલીસ દ્વારા પણ લોક દરબાર યોજીને કામગીરી કરવામાં આવે છે અને બુટલેગરો જે છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરીએ છીએ. કેટલાય બુટલેગરોને પાસા હેઠળ ધકેલ્યા છે, કેટલાય બુટલેગરોને તડીપાર કર્યા છે. શૈલેષભાઈ, મુદ્દા પર હું આવું તમારી પાસે. એ જે લિસ્ટેડ બુટલેગર વાળો મામલો છે એમાં હું આવું તમારી પાસે. મુકેશજી, જે રીતના સરકાર વાત કરી રહી છે કે સપનામાં પણ ના વિચાર એવી કાર્યવાહી કરવામાં આવશે, અને તમે પણ બાકાત નથી, તમારા સમયમાં પણ લઠ્ઠાકાંડ થઈ ચૂક્યા છે, એટલે એ વાત ભૂલો. પણ અત્યારે જે વર્તમાન સમય છે, એક બાજુ સરકાર એ ગુજરાતમાં વેપારો વધે, ગુજરાતમાં બહારનું ઇન્ડસ્ટ્રીયલ કલ્ચર અહીંયા આવે એના માટે ગિફ્ટ સિટી જેવામાં દારૂબંધીની છૂટ કરવામાં આવે છે, દારૂની રેલમ છેલમ ત્યાં થાય એવી વાત કરવામાં આવે છે. એ જોઈને આવા વિસ્તારોની અંદર પણ અત્યારે દારૂ બેફામ વેચાઈ રહ્યો છે. તમે અત્યારે વિરોધ પક્ષ છો, વિરોધ પક્ષ તરીકે તમે કેટલી રેડો કરી, કેમ તમે દારૂ રોકવાના પ્રયાસો તમે પણ નથી કરતા? અને અત્યારે સરકાર જે રીતની વાયદાઓ અને વચનો આપી રહ્યા છે એને લઈ તમારું શું કેવું છે અત્યારે? પહેલા તો ન્યૂઝ રૂમ તરફથી જે આ લઠ્ઠાકાંડ થયો તેને તમે ઉજાગર કર્યો
અને લોકોને જાગૃત કરે એ બદલ તમને મુકેશ વિશ્વકર્મા અને કોંગ્રેસ પરિવાર વતી અભિનંદન આપું છું. પણ સાથે સાથે જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, જે માનવ સર્જિત, સરકાર સર્જિત જે હોનારત છે, અને એમાં જે મૃત્યુ પામ્યા બાળકો, એને પરિવારને અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. પહેલી વાત એ કરું છું કે જો તમે એમ કહેતા હોય એક એન્કર તરીકે કે તમારી સરકારમાં 30 વર્ષ પહેલા મળતો હતો અને અત્યારે મળે છે, તો પછી મને એન્કર તરીકે બોલાવીને આ ચર્ચાનો કોઈ મતલબ જ નથી. કારણ એવું છે, તમે સાંભળજો, હવે તમે 10 મિનિટ શૈલેષભાઈને પેલી મોદી સાહેબ મન કી બાત કરે ને એવી રીતે સાંભળ્યા છે, તો મને સાંભળો હવે કે તમે વર્તમાનમાં તમે તો એવું કહો કે હવે ના થવું જોઈએ, 30 વર્ષ પહેલા થયું હતું તો અત્યારે પણ થવું જોઈએ, એ વાત છે? એ વાત નથી. વાત એવી છે કે આ ભાઈએ જેટલું બોલ્યા એટલું નરેન્દ્રભાઈની મન કી બાત જેવી વાત કરી છે. એ કહે છે કાયદે में रहोगे तो फायदे में रहोगे, એ સૂત્ર બદલી નાખો, ગેરકાયદે में रहोगे तो फायदे में रहोगे. આ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે. મારી વાત એવી છે કે ચોખ્ખી તપાસમાં બહાર આવ્યું છે કે જે છોકરાઓ પાર્ટી કરવા માટે દારૂની બોટલો લાવ્યા એ રોયલ સ્ટેક કંપનીની છે. ક્યાંથી લાવ્યા? વર્તેજ ખાતે મૂકી, એમાં દેશીને કેમિકલ ભેળવ્યું અને એ લોકો વેચતા હતા, અને એ દારૂ પીવાથી આ હત્યાકાંડ કે જે કઈ હોનારત થઈ. હવે હું એવું કહું છું કે સૌથી પહેલા દારૂ ગુજરાતમાં આવે છે કેવી રીતે? એટલે સૌથી પહેલી આ સરકારની હપ્તાખોરી વાળી જે સિસ્ટમ છે એનાથી બોર્ડરની અંદર દારૂ આવે છે, અને છેલ્લા 30 વર્ષથી આવે છે. હું કહું છું કોંગ્રેસના જમાનામાં વેચાતો હતો, પણ આ તો બધા સુફિયાની વાત કરવા વાળા, એમ નહીં મુકેશભાઈ, ઝીરો ટોલરન્સ વાળા મુકેશભાઈ, અને છતાં પણ કેમ દારૂ આવે છે? સત્તા પક્ષને જે સવાલ પૂછવાનો છે અમે પૂછી જ રહ્યા છીએ. તમે જ કહ્યું હમણાં 10 મિનિટથી અમે એની ઉપર જ આક્રમણ કર્યું હતું શૈલેષભાઈ ઉપર. અમારો સવાલ તમને એ છે કે આ સત્તા પક્ષનો શ્વાસ રૂંધાય એવું આક્રમણ વિપક્ષ કેમ નથી કરી શકતું? કરો, જનતા રેડ કરાવો, જાતે સાથે જઈને રેડ કરાવો, એટલો આ મુદ્દો ગરમ બનાવો ગુજરાતની અંદર. તમારી પાસે થાળીમાં સજાવેલો મુદ્દો છે, દર વખતે કેમ તમે આ મુદ્દા ઉપાડવામાં ઠંડા પડો છો? અમારો સવાલ તમને એ છે. અમે કોઈ આમાં શું છે, તમારું ધ્યાન આ ચેનલનું ના હોય એ તો મને ખબર નથી, પણ દારૂની વાત હોય કે ગુજરાતની કોઈ પણ વિભાગની ત્રુટિ હોય ત્યારે વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસ પક્ષ દરેક જગ્યાએ, એ કોર્પોરેશન હોય, ગુજરાત સરકાર હોય કે કોઈ પણ જગ્યાએ વિરોધ કરવામાં ક્યાંય પાછી પાણી નથી કરી. પરંતુ આ સરકાર સરમુખત્યાર છે. લોકશાહી આ ગુજરાત કે દેશમાં અત્યારે નથી, એ આપ પણ બખૂબી જાણો છો. કારણ કે જે રીતે વિરોધ કરવાનો કાર્યક્રમની જાહેરાત થાય તો વિરોધ કરવા માટે આવેલા 1000 લોકો હોય તો પોલીસ 2000 હોય, અને ત્યાં પોલીસ ભરતી કરેલી પોલીસ પોતાના કામ માટે નથી, પણ જો આવું કોઈ વિરોધ કરવાનો હોય ગાંધી ચિંધ્યા માર્ગે તો ત્યાં 2000 પોલીસ આવી જાય. એ ક્યાંથી આવે છે ખબર નથી પડતી, પણ એ પોલીસ ત્યાં આવી જાય અને દરેક વિરોધ કરનાર પ્રજા હોય કે વિરોધ પક્ષ એને ડિટેન કરી, એના ઉપર ખોટા કેસ કરી અને ક્યારેય વિરોધ પ્રદર્શન ન થાય, એ કામમાં આજે આ સરકાર કરી રહી છે. એ અમે તો જોઈએ છીએ, દરરોજ અમે પણ જોઈ રહ્યા છીએ. બીજી વાત એવી છે કે એમણે એક જ વાત કરી છે અત્યાર સુધી, એકની એક, આ સરકાર કોઈને છોડવાના પક્ષમાં નથી. પણ હું કહું છું કે તમારે પકડવા પડે છે એવા ધંધા હું કામ કરો છો? હું એમ કહું છું છોડવા તો પછી પડે કે એને પકડવાના થાય એવા ગુનામાં. તો તમે દારૂ ને એક જ વાત કરો ને, આપણે દારૂબંધી 30 વર્ષની ભારતીય જનતા પાર્ટી સરકાર છે અને એમાં રોજ દારૂ ઉતરે છે, અને ધારાસભ્યો, સંસદ સભ્યો, મુખ્યમંત્રી સુધી હપ્તા પહોંચે છે. એના કારણે આ બનાવ બને છે. એ નિર્વિવાદ સત્ય છે આ ગુજરાતનું. અને ગુજરાતમાં તો એવું કહેવાય કે દૂધ લેવા માટે દુકાને જવું પડે, દારૂ ઘરે મળે. આ પરિસ્થિતિ છે મહારાષ્ટ્રમાં, મુંબઈમાં. એવું બધા કે તમારે દારૂ છે ને એ દુકાનમાં લેવા જવું પડે અને દૂધ ઘરે આવે, એની બદલે આ દારૂ ઘરે આવે છે. આ ગુજરાતની પરિસ્થિતિ તમે જો આજની નથી, વર્ષોથી ચાલી આવે છે, વર્ષોથી લગ્નકાંડ થાય.
અને વિરોધ પક્ષ વિરોધ કરે છે, પણ હું એમ કહું છું વિરોધ પક્ષને વિરોધ પણ શું કરવા કરવો પડે? જો એ ઝીરો ટોલરન્સ ની વાત કરતા હોય, દારૂ બોર્ડર ઉપરથી આવે છે કેવી રીતે? દારૂ અહીંયા ગાડે દેશી વિદેશી બને છે કઈ રીતે? ફેક્ટરીઓ કઈ રીતે ધંધી છે? આ ગુજરાતના કેટલાક ઓફિસર, પોલીસ ઓફિસરો, કેટલાક આઈપીએસ ઓફિસરો, કેટલાક ધારાસભ્યો અને મુખ્યમંત્રીઓ આ બધા આની અંદર સંકળાયેલા છે, મસ્ત મોટા હપ્તા પચે છે. આ મારું નહીં, ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવાનું કહેવું છે કે આરોપ છે પ્રક્રિયા પોલીસ થી માંડીને અને- સત્તા બધા જ સંડોવાયેલા છે આમાં. કોંગ્રેસનો આ સંગીન આરોપ છે. શું જવાબ છે તમારી પાસે? હા. અને બીજી વાત કહું, સાંભળો, અમારા આવું મુકેશભાઈ તમારી પાસે આવું. શૈલેષભાઈ, હા, એક મિનિટ, એમને તમે 10 મિનિટ સાંભળ્યા, મને અરે સાંભળો. હું તમારી પાસે આવું છું મુકેશભાઈ. સમય વધારીશું, લંબાવી હા, દઈશું. મારી એક છેલ્લી લાઈન સાંભળી લો, છેલ્લી હા. લાઈન સાંભળી લો કે જિગ્નેશભાઈ મેવાણી અમારા ધારાસભ્ય, હા. એણે અસંખ્ય વાર રેડ કરી છે, અસંખ્ય વાર. પણ જિગ્નેશભાઈ દરેક મેવાણી જગ્યાએ એટલે કોંગ્રેસ છે. કોંગ્રેસના બધા નેતાઓ કેમ નથી ઉતરતા રસ્તા પર? મારો સવાલ તમને એ હતો. કોંગ્રેસના બધા નેતા સાથે જ હોય, તમે જિગ્નેશ મેવાણીને અલગ તમારી રીતે શું કરવા તારો છો? પણ જિગ્નેશ મેવાણીનો જ તમારે કેમ દાખલો આપવો પડે છે? હું એમ કહું, કોંગ્રેસનો આખાનો દાખલો અરે આપો. પણ મારો સવાલ તમને એ છે એટલે મુકેશભાઈ. જિગ્નેશ મેવાણી સાથે રહીને કાર્યકર્તાઓ બધા કોંગ્રેસી સાથે રેડ કરે છે, મારું એમ કેવું છે. ઠીક છે, ચલો એ વાત ઉપર હું આવું પાછો. શૈલેષભાઈ, આ જે આરોપ છે કે પોલીસના ટોચના અધિકારીઓ અને સત્તામાં બેઠેલા લોકો બધા સામેલ છે, એટલે ગુજરાત ડ્રાય સ્ટેટ કહેવા પૂરતું થઈ ગયું છે. જો દોષારોપણ કરવું એ તો સહેલું છે કપાસીજી. મારા મિત્ર એમણે વિશ્વકર્માજીએ મુકેશભાઈએ ઘણા દોષારોપણ કર્યા, પણ દોષારોપણ કરવું સહેલું છે, કામ કરવું, પરિણામ લાવવું એ અઘરું છે. હવે મુકેશભાઈ તો એવું કહી રહ્યા છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટી આવી એ પછીથી આ બધી નશાખોરી ને એ બધું ચાલુ થયું, અથવા તો એ પછીથી દારૂ મદિરા ને એ બધું ચાલુ થયું. એવું ના હોય. એમને આ જે છે એ આદિ અનાદિ કાળથી અમારા ચાલતું આવે વખતમાં પણ છે. દારૂ મળતો તો, વેચાતો તો, પણ અત્યારે વેચાય છે, તો પછી એ સરકાર ને આ સરકારમાં ફરક શું? ના, હું એવું કહેતો નથી. અત્યારે તો કોંગ્રેસના વખતમાં જે કાંઈ લઠ્ઠાકાંડ ને થયા આપણે જોયા છે, અને એ લઠ્ઠાકાંડમાં ભાજપમાં થયા એ પણ જોયા છે, નિર્દોષ બોલો. લોકોના મૃત્યુ થયા એ જોયા છે. એની સાથે હું કમ્પેરિઝન પણ નથી કરતું. કોંગ્રેસ છે. એના સમયમાં તો એવું થતું હતું, એટલે જ લોકોએ કીધું કે ભારતીય જનતા પાર્ટી આવે તો આમાં કંઈક સુધારો આવે. મારે તો આમાં શું ટૂંકમાં થયું? વાત ના, કરવી તમે છે. એવું કહો છો તો આમાં શું થયું? 2000 શું સુધારો આવ્યો 30 વર્ષમાં? સુધીમાં કેટલા લઠ્ઠાકાંડ થયા? તમે પેપર લઈને જ બેઠા છો, એમાં આંકડો એકવાર તપાસ કરો. 2012, 2022 અને 1989, 1990 આ તમામ જગ્યાએ ગુજરાતમાં જે લઠ્ઠાકાંડ થયા, કેટલો આંકડો સામે આવે છે? હા, એટલે 90 સુધી તમે જે વાત કરી ત્યારે નહીં, કોંગ્રેસની 90 પછી સરકાર હતી, 2012 માં થયો આ- લઠ્ઠાકાંડ, ના, 16 માં થયો, બોટાદમાં થયો. જો ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, જ્યારે માનવ મૃત્યુની વાત હોય અથવા તો જે દારૂના કારણે જે યુવાનોના મૃત્યુ છે એની વાત હોય, કોઈ માનવ જીવ જે છે, માનવ જીવથી મોટું કોઈ હોઈ શકે નહીં. કોઈ પરિવારનો માળો આજે ઘોઘા તાલુકાના ગામમાં જે વિખાઈ ગયો છે, એ અત્યારે એ પરિવારને પૂછો કે કેટલી વિશેષો થાય, ત્યારે આપણને ખબર પડે કે એ પરિવારનો માળો જ્યારે વિખાઈ જાય ત્યારે એ પરિવાર આખા દુઃખમાં ગરકાવ થઈ જતો હોય છે. મારે એક જ વાત કરવી છે કે સરકાર કોઈ પણની હોય, સરકારની જવાબદારી હોય છે કે આ પ્રકારની જ્યારે ઘટના બને એટલે ઘટનાના મૂળમાં જવું પડે. મૂળ ક્યાં? તો કે દારૂ ક્યાંથી આવ્યો, દારૂ કોણે આપ્યો, દારૂ ક્યાં વેચાયો અને કોણે બનાવ્યો, કોણે સપ્લાય કર્યો અને ક્યાંથી એ સપ્લાય થયો અને કોની પાસે ગયો, એ આખી કડી માત્ર નાના લોકોને પકડી અને સરકાર વાતને કે ઘટનાને પૂરી કરી દે એ સરકાર નથી. આ નાની માછલી હોય સરકાર સુધી પહોંચી ગઈ છે ને કે ભાઈ આ પહોંચી દારૂ ગઈ. ક્યાંથી આવ્યો, ક્યાં બન્યો, અથવા તો કેટલા લોકોએ પીધો, કઈ પોલીસ સ્ટેશનની હદની અંદરથી આ ઘટના બની હતી, આટલી માહિતી તો પહોંચી ગઈ છે ને સરકાર પાસે. જો બધી માહિતી તો મુકેશભાઈ પાસે જ પહોંચી ગઈ. હમણાં એમને કીધું નહીં, તમને હું એટલા માટે સવાલ કરું છું. વાત કરી. ના, ના, શૈલેષભાઈ, હું તમને સવાલ એટલા માટે કરું છું કે આ ઘટના, પેલા વાત સાંભળો તમે. શૈલેષભાઈ, વાત સાંભળો. 24 કલાક જેટલો સમય જતો રહ્યો. કયા પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આ બનતું હતું? કયા પોલીસ અધિકારીઓને તમે સસ્પેન્ડ કર્યા? કયા પોલીસ અધિકારીને બરતરફ કર્યા તમે?
સાહેબ મારા ધ્યાનમાં એવા કેટલાય પીએસઆઈ, એવા કેટલાય ડીવાયએસપી અત્યારની અને વાત કેટલાય કરો, પોલીસ અત્યારની, બહેનો છે અત્યારે વર્તમાન, કે અત્યારે જે જેમને પરિસ્થિતિ આવી બની છે, 24 પ્રવૃત્તિમાં કલાક જેટલો સંડોવાયેલા સમય હોય થયો, તો કયા સરકારે અધિકારીને એની ઉપર સસ્પેન્ડ કર્યા? ખાતાકીય અને કાયદાકીય પગલાઓ લીધેલા છે. કેદી લેશો? લીધેલા છે અને અત્યારની આમાં વાત કરો, પણ મારી અત્યારની વાત સાથે હું પરિસ્થિતિમાં કેદી સહમત લેશો? છું. આ ગંભીર મુદ્દો છે, આ ગંભીર મુદ્દો છે. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, અવસાન થાય, એનાથી મોટી ધૃણાત્મક ઘટના હોઈ જ ન શકે. જો એટલા આટલી માટે બધી પીડા તમને રાજ્ય થતી હોય ને સરકારે શૈલેષભાઈ, તો 24 કલાક જેટલો સમય ન થાય કોઈ અધિકારીઓ ઉપર પગલા લેતા. આ ખાલી બોલવાની સંવેદના છે તમારામાં. કાલ થશે તો કાલ પણ આ જ શબ્દ હશે તમારા. કૃણાલભાઈ, તમારી વેદનાની સાથે છું, પરંતુ દારૂ જે છે એ ચેકપોસ્ટ પાસેથી ક્યાં કેમ આવ્યો? કારણ કે ઇંગ્લિશ દારૂ હતો, એ ચેકપોસ્ટ કોઈ ચેકપોસ્ટમાંથી આવ્યો હતો કે અહીંયા જ બન્યો હતો? કઈ રીતે નીકળો? દારૂ બંધી ગુજરાતમાં હોવા છતાં પણ દારૂ કઈ રીતે પહોંચ્યો? કોણ લાવ્યું? ક્યાંથી આવ્યો? કઈ રીતે ત્યાં ઘોઘા, ભાવનગરના ઘોઘા સુધી પહોંચ્યો? આ બધી જ વાતની તહકીકાત કરાઈ રહી છે. એટલા માટે જ સ્થાનિક એલસીબી અને એસઓજી છે એ પણ કામે લાગી છે, જિલ્લાનું વહીવટ તંત્ર પણ કામે લાગ્યું છે, કલેક્ટર શ્રી પણ સંજ્ઞાન લઈ રહ્યા છે અને એસપી શ્રી પણ ત્યાં જ પહોંચી ગયા છે. સાથે સાથે રાજ્ય સરકારના એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા મયુરસિંહ ચાવડા પણ ત્યાં પહોંચી ગયા છે. એટલે મયુર ચાવડા ત્યાં પહોંચી ગયા છે અને આખી ઘટના જે છે એ ઘટનાના મૂળમાં જઈ એમાં કોણ દોષિત હતો, કોણ આમાં કોણ દારૂ લાવ્યો હતો, જે મૃત્યુ થયા છે એના પરિવારને કઈ રીતે ન્યાય મળે એ દિશામાં ચાલવાનું હોય. આમાં નાની માછલી હોય કે મોટી માછલી હોય, આમાં મગરમચ્છ હોય કે હિપોપોટેમસ હોય, આમાં કોઈ પણ હશે, આમાં કોઈ પણ સંડોવાયેલો છે. શૈલેષભાઈ, લિસ્ટેડ બુટલેગરોનું તો તમારી પાસે આખી યાદી છે. આની પહેલા જે ડીજીપી સાહેબ હતા એમણે કીધું હતું કે તમને 100 દિવસનો સમય આપીએ છે, લિસ્ટેડ બુટલેગરો બધાને એક પછી એક નાખો પાસા હેઠળ. મને યાદ છે 100 દિવસે ક્યારના વીતી ગયા, નવા ડીજીપી સાહેબે આવી ગયા, હજુ સુધી એ બુટલેગરો એમનેમ જ ફરે છે ખુલ્લેઆમ. પોલીસની ક્યાં વાત કરવી આમાં? 7 ટ્રમના સાંસદ મનસુખ વસાવા આખું લિસ્ટ આપે સરકારને, ગૃહ વિભાગને કે અમારા વિસ્તારમાં આટલા બુટલેગર સક્રિય છે, દારૂ વેચાય છે, અને એ ભાજપ સાથે ભાજપના જ બુટલેગર પકડાણા. દિનેશ વસાવા, દિનેશ વસાવા પક્ષે એના પત્નીને ટિકિટ આપી. આવા લોકોને તમે પાછા સત્તામાં લઈ આવો છો. જો ભાવનગરની ઘટના જે પ્રકારે બની છે એ ઘટના તો કેમ તમે ભાવનગર જતા રહ્યા પાછા? સરકાર પણ કામગીરી કરી રહી છે. આ ઘટના ધૃણાસ્પદ છે, આ ઘટનાને વખોડીએ છીએ. સાથે સાથે એમાં કરવાની કામગીરી જે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે, આપણી સરકાર કામ કરી રહી છે. મુખ્યમંત્રી શ્રી મુટુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બધી વાતો કરો છો ને એટલે શૈલેષભાઈ આવી વાતો કરવાથી તે પછી સરકારમાં આવા બુટલેગરોના પત્નીને તમે ટિકિટો આપી અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડાવો. તમારો 7 ટર્મનો સાંસદ એ ગૃહ વિભાગને પત્ર લખીને આજીજી કરે કે મારા વિસ્તારમાં આવું દૂષણ કરી ગયું છે. શરમ કરવી જોઈએ સાંસદ જેવા વ્યક્તિઓની વાત તમારી સરકાર ના સાંભળતી હોય તો. મુકેશજી, શું કહેશો આ સરકારની અંદર પત્ર લખીને કીધું છે, પત્ર લખીને સરકારને કહ્યું છે તો સરકાર એમાં ગંભીરતાથી વિચાર કરશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. તમારે આવી વાત કરવી હોય તો ડિબેટમાં ના બેસાય. હર વખતે સરકારી વાહી ન હોય, ક્યારેક જવાબદારી લેતા શીખાય કે ભાઈ અમારી જવાબદારી અમે ચૂક્યા છીએ. મુકેશભાઈ, ક્યાં સુધી આવું ચાલશે ગુજરાતમાં? કડક દારૂબંધી, કેવા એવા પ્રકારના નિયમો, કેવી એવી કાયદાકીય જોગવાઈઓ છે તે અમલમાં મૂકવી પડશે કે બુટલેગરોએ દારૂ ગુજરાતમાં ના ઘુસાડે? સૌથી પહેલા તો જો વિરોધ પક્ષનું માનવું હોય ને તો તમે બોર્ડરો સીલ કરવી પડે કે જ્યાંથી પહેલા આ ઘરને તાળા મારતા નથી ને નેફાને તાળું મારવા બેઠા છે, પણ એ નથી નેફાય ઠેકાડે કે નથી ઘરની દરવાજો ઠેકાડે. આ તમે સમજો કે આ જે દારૂ આવ્યો એ જે કેમિકલ યુક્ત કરી અને ફેક્ટરી ચાલતી હતી, તમે બધા આપણે બેઠા છીએ કે કોઈ પોલીસ અધિકારીને ખબર નહીં હોય કે ધારાસભ્યને ખબર નહીં હોય કે કોર્પોરેટરને ખબર નહીં હોય. આ બધી જ ખબર હોય છે, બધાને હપ્તા પહોંચે છે. પણ આવો બનાવ બન્યો એટલે બધા હવે કાયદે મેં રહેશે તો ફાયદે મેં રહેશે. હર્ષભાઈ સંઘવી, સચિવ, કમિશનર બધા આવી ગયા. અત્યાર સુધી બધા ક્યાં હતા એમ મને કહો? એ લોકોએ જે કોમ્બિંગ નાઇટો કરે છે એની અંદર એમને કશું મળતું નથી, પણ આ માત્ર ડ્રાઈવ દેખાવ હોય છે પૈસા લેવા માટેનું. એના ઓડિયો બહાર આવ્યા છે વચ્ચે એક પીઆઈ કે પીએસઆઈ નો કે તારા પૈસા હપ્તાના ક્યારે મોકલે છે, મને મોકલ્યા નથી. આ નક્કી વાત છે
અને પીએસઆઈ એ વાંકમાં નથી, કારણ કે એને બિચારાને ઉપર આપવા પડે. આ જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો પ્રજાના ભોગે હપ્તા લઈ અને આ દારૂનું દૂષણ ઘૂસાડે છે, અને હજી તો હવે ડ્રગ્સ ઘૂસ્યું છે. પણ મૂળ વાત એવી છે કે આ જે વાત કરી રહ્યા છે ને અત્યારે હાલ, એમણે એકની એક વાત 5 વાર કરી છે, 5 વાર, કે અવસાન થયું છે, એને સાખી ના લેવાય, એને આમ થાય. ભાઈ આ તમારે અમને કહેવાની જરૂર નથી. તમે કારમાં ભૂપેન્દ્રભાઈને કહી આવો, મુખ્યમંત્રીને, અને હમણાં તમે કહેતા હતા ને ડેપ્યુટી સીએમ હર્ષભાઈને, એના કાનમાં કહી આવો તો એ કંઈક જાગે. અમને અહીંયા કહેવાથી કઈ મતલબ નથી. અહીંયા તો તમારે બોલવું પડે ખાલી, એટલે બોલ્યા કરો. બાકી એકની એક વાત 5 વાર ટીવીમાં કહેવાથી કોઈ ફાયદો નથી. અત્યારે હાલ જે બનાવ બન્યો છે ને, એ બનાવ દુઃખદ છે, પણ હું એવું માનું છું કે આ સરકારની આંખ અને પ્રજાના છાતી ઉપર પગ મૂકી અને આ કાર્યવાહી થઈ રહી છે. દારૂ બધે જગ્યાએ, ભાવનગર તો એક અત્યારે બનાવ બન્યો, બાકી આખા ગુજરાતમાં તમે ખૂણો બાકી છે કે જ્યાં ન મળે. ગિફ્ટ સિટીમાં તમે દારૂ ચાલુ કર્યો, બરાબર છે, એમાં ફોરેનની ને ડેલિગેશનની ને મલ્ટીનેશનલ કંપનીઓની વાત કરી, એનાથી દૂષણ તો વધાર્યું જ છે ને. ગાંધીજીની વાત તો એમના મોઢે શોભે જ નહીં, કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂ શક્ય જ નથી. પણ એ એક જ વાત કરે છે કે 30 વર્ષ પહેલા મળતો હતો એટલે અમે વેચવાના, અમે હપ્તા લેવાના અને અમે પણ આ દારૂ ચલાવવાના, એવું એમનું કહેવું છે. મારે એવું કેવું છે કે આ તો ઠીક છે કે એ 30 વર્ષ પહેલાની વાત તમે કરી, નહીં તો એ જ કરી રાખત. મૂળ વાત એવી છે કે જો આ રીતના હપ્તાખોરી બંધ થશે ને તો જ આ દૂષણ બંધ થશે. અને એક પોલીસ ઓફિસર, એક કમિશનર, એક ધારાસભ્ય વિચારવું પડશે કે આ જે ભોગ બન્યો ને, કોઈક દિવસ મારો છોકરો પણ હશે, મારો ભાણિયો પણ હશે, મારો ભત્રીજો પણ હશે, મારો ભાઈ પણ હશે. એ ઘરે વારો આયા વગર રહેવાનો નથી, કારણ કે આ જે પૈસા આવે ને ઘરમાં, આ પૈસા કોઈ દી ઘરમાં રહેતા જ નથી. આ પૈસા બહાર નીકળી જાય છે. પબ્લિક ડોમેનમાં લોકોને વિચારવું નથી. સાંભળો, પબ્લિક ડોમેનમાં જે ભાજપ સાથે જોડાયેલા કાર્યકર, ભાજપના નેતા, પબ્લિક ડોમેનમાં જે સમાચારો છે એ માહિતી ખાલી હું આપું છું. વલસાડમાં દારૂની મહેફિલમાં 2 ભાજપ નેતા સહિત 15 લોકો સામે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી થઈ. અમદાવાદ સાબરકાંઠામાં ભાજપના નેતા જયેશ ભાવસારની દારૂના જથ્થા સાથે ધરપકડ થઈ. બાવળા ભાજપના કોર્પોરેટર નેતા દારૂ જુગારની મહેફિલમાં ઝડપાયાનો અહેવાલ. પાટણ ભાજપ નેતા મહેન્દ્ર પટેલ દારૂ સાથે ઝડપાયા હોવાનો વિડીયો વાયરલ. સંતરામપુર 2026માં ભાજપના કાર્યકરને ગેરકાયદે દારૂ વેચવાના કેસમાં ધરપકડ. નર્મદાના તો અસંખ્ય કિસ્સા છે. હમણાં જ જે કહ્યું એમ કે જે દિનેશ વસાવા છે એ પોતે બુટલેગર છે, અને બુટલેગર હોવા છતાં એ ભાજપની અંદર છે. અને મનસુખ વસાવા પોતે કહે છે કે જે બુટલેગર ને રેત માફિયા છે, ખનન માફિયા, એ બધા ભાજપમાં ઘૂસી ગયા છે પોતાનો ધંધો ચલાવવા માટે. મનસુખ વસાવાના શબ્દો છે, આ કોઈ વિપક્ષના કે મીડિયાના શબ્દો નથી. મનસુખ વસાવા કહે છે કે બુટલેગરો અને રેત ખનન માફિયાઓ જે છે એ ભાજપમાં ઘૂસી ગયા છે. અને શૈલેષભાઈ આ તમારા સાંસદની એ બાઇટ, આ વિડિયો પણ સાંભળો. એ સ્પષ્ટપણે કહે છે કોના પાપેને ટિકિટ આપવામાં આવી, એમના પત્નીને, અને એ શા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. સાંભળો, તમે બહુ એનાલિસિસ કરો છો ને ટિકિટ આપતા પહેલા, બધાનું તમે બોલાવીને સેન્સ લો છો ને. સાંભળો. ભલે ભાજપમાં હોય, પણ ભાજપની અંદર આવા ઘણા બધા લોકો છે કે કોંગ્રેસમાં હતા, તે લોકો આજે આવા ધંધા કે રેત માફિયા પણ ઘણા એવા જે છે કે રેતી સાથે જોડાયેલા મોટા મોટા કૌભાંડો ને દબાવવા માટે ભાજપમાં આવી ગયા છે. દારૂના અડ્ડા ચલાવનારા આજે ભાજપમાં આવી ગયા છે. છતાં પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવા લોકોને સખ્તાઈથી કામો લે છે, કડક રીતના એમની હાથે કાર્યવાહી કરી રહ્યા. જે પણ હોય, ભાજપનો હોય કે કોઈ બી હોય, ભાજપનો હોય કે કોઈ પણ હોય, એમની સામે કડક હાથે કાર્યવાહી મને આનંદ છે. મનસુખ વસાવાના શબ્દો હતા અને એમણે કહ્યું કે બુટલેગરો પોતાનો ધંધો બચાવવા માટે ભાજપમાં ઘૂસી ગયા. શૈલેષભાઈ બહુ તમે ઓલું ત્યાં પ્રભારીઓને અને તમારા મંત્રીઓને સંત્રીઓને મોકલીને તમે કરતા હોવ છો કે ભાઈ ટિકિટ આપતા પહેલા એમનો આખો ડેટા તપાસવામાં આવે, તમે તમામને વારાફરતી બોલાવતા હોવ છો. તો આવા નેતાઓ તમને ફરિયાદ કરે ત્યાં સુધી તમને નથી ખબર પડતી કે આપણે કોને ટિકિટ આપી છે? જુઓ, કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં હોય કે અન્ય પાર્ટીમાં હોય,
ગુનેગાર જે છે એ ગુનેગાર જ હોય છે, એને કોઈ સમાજ હોતો નથી, એને કોઈ સંસ્થા હોતી આ નથી, દિનેશ એને કોઈ પાર્ટી વસાવા હોતી. દિનેશ વસાવા છેલ્લા 15 વર્ષથી આ દારૂનો ધંધો કરતો 15 વર્ષ તમે બોલવા દેશો કે બોલ્યા નહીં, તમે કરશો? પેલા તમારો એ જવાબ બધી વાર્તા છોડો, આજે વાર્તા તો જરાય કરતા જ નહીં. તમે આપો. સ્પષ્ટ તમે અને સીધા જવાબ બોલો આપજો. બોલો બોલો. આવા લોકોની ફરિયાદ એ સાંસદ કરે તો પછી તમે ત્યાં જ્યારે સેન્સ પ્રક્રિયા લેવા જાઓ છો, તમે લોકોનો ડેટા તપાસવા જાઓ છો, કયો સારો માણસ છે, કઈ સ્વચ્છ છબી ધરાવે છે, ટિકિટ આપવી જોઈએ, તમારા ધ્યાનમાં આવું નથી આવતું? તમે ટિકિટ આપી દો છો? હવે બોલું. હા બોલો. જ્યારે પણ કોઈ પાર્ટીમાં કે ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને ટિકિટો અપાતી હોય કે અથવા તો ઉમેદવારી નોંધાવવાની થતી હોય ત્યારે સેન્સ પ્રક્રિયા થાય છે ને, આપ પણ સારી રીતે જાણો છો ને આપ પણ કહો છો. પણ એ પછી કોઈ વ્યક્તિ ગુનેગારીમાં આવે અથવા તો કોઈ ઉપર એફઆઈઆર થાય અથવા તો ગુનાના સકંજામાં આવે કે કાયદાના સકંજામાં આવે છે તો ભારતીય જનતા પાર્ટી એના ઉપર પગલાં લે છે, એના ઉપર દંડાત્મક કાર્યવાહી પણ થાય છે. એવું નથી કે ટિકિટ મળી જીતી ગયા પછી દારૂ ધંધો ચાલુ કર્યો. એટલે જે પ્રકારે કોઈ પણ વ્યક્તિ ગુનાના દાયરામાં આવે છે અથવા તો ગુનેગાર કરે છે અથવા તો શિસ્ત ભંગ થાય છે તો અમારી જે શિસ્ત ભંગની જે સમિતિ છે એ સમિતિ કામ કરતી હોય છે અને યોગ્ય તપાસ કરી અને એની ઉપર કાર્યવાહી કરી અને સસ્પેન્ડ અને એમને બરતરફ કરવા સુધીના પણ કામો પાછી જરૂર પડે ત્યારે ચૂંટણી આવે ત્યારે લઈ લેવાના. એટલે કામ કરીએ છીએ ને. હા, જરૂર પડે કામ ત્યારે કરીએ કરવાનું, છીએ જરૂર એટલે પડે કહીએ ત્યારે પાછા છીએ. ચૂંટણીના ભારતીય મેદાનમાં જનતા ઉતારવાના. પાર્ટી કામ કરે છે. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ગુનેગારને સાચવવાના મતમાં છે નહીં. કોઈ પણ ગુનાના સકંજામાં આવે એટલે એની ઉપર શિસ્ત સમિતિ હોય છે અને એ નીતિ નિયમો પ્રમાણે થતું હોય છે. એના ઉપર જે કઈ ગુના નોંધાયા હોય એ પ્રકારે એમને બરતરફ પણ કરાય છે ને એને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે. 6 વર્ષ માટે પણ સસ્પેન્ડ કરેલાના દાખલાઓ છે. પણ ભાવનગરની જે ઘટના છે એ ઘટનાને જોતા અત્યારે તપાસ થઈ રહી છે ને તપાસના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. કેટલા અધિકારીઓ આમાં જવાબદાર હશે અને સસ્પેન્ડ કરવામાં આવશે? જેટલા પણ 1 2 3 4 5 અધિકારી, ક્લાર્ક, પોલીસ વાળા, પીએસઆઈ, કોઈ પદાધિકારી, આ કોઈ પણ સંડોવાયેલા હશે તમામ ઉપર કાર્યવાહી કરાશે અને જે લોકોના સ્વજનો જે અવસાન પામ્યા છે એના પરિવારજનોને ન્યાય અપાશે. બિલકુલ. મુકેશજી, છેલ્લી પ્રતિક્રિયા કે ભારતીય જનતા પાર્ટીની અંદર આવા નેતાઓ એ ઘૂસ્યા પછી એ દારૂના ધંધાઓ સાથે જોડાય છે, કેટલાક રેતી માફિયાઓ બને છે અને કેટલાક એવા ધંધાઓ સાથે જોડાય છે તેનાથી એ કરોડો રૂપિયાના માલિક બની જાય છે. એ જ પૈસો ફરતો ફરતો ફરીથી પક્ષમાં જાય છે, પક્ષ ફરીથી ટિકિટ આપે છે. આજે દૂષણ ગુજરાતમાં ઘૂસી રહ્યું છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે. રોકવા માટે તમારી અંતિમ પ્રતિક્રિયા? સૌથી પહેલા તો મારે એ કહેવું છે તમારા આ પ્રશ્ન બાબતે કે આ ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ આપે ત્યારે નક્કી હોય છે કે એને જીતી જાય એવો જોઈએ, પૈસા ખર્ચે એવો જોઈએ, ડોન હોવો જોઈએ, દરેક જગ્યાએ એના ગમે તેવા ધંધા હોય એને ટિકિટ આપી દેવામાં આવે. કદાચ એને ટિકિટ ના આપે તો એના ઘરના કોઈને ટિકિટ આપી દે. પણ મૂળમાં એનું વર્ચસ્વ, તમે સુરતમાં ભજીયાવાળા હતા, તમને ખબર છે એની કેટલા મોટા એની ઉપર કેસો હતા છતાં પણ એને ટિકિટ આપવામાં આવી હતી ને આજે છૂટા થઈ ગયા ફરે છે. આ જે શૈલેષભાઈ વાત કરે છે ને કે બધાને પકડી લેવામાં આવે છે, કોઈને છોડવામાં નથી આવતા, હમણાં આ બધાય બહાર ફરે છે. કોઈ જેલમાં કોઈ જન્મટીપ થઈ, કોઈને ફાંસી અપાઈ દીધી, કોઈ જાતની આ બધી કેવી છે પોલીસ છે ને ભાઈ મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળી લો. સુખિયાની વાત નથી, આ સત્ય વાત છે. મારી સત્ય છે, તમારે નામ સાંભળવું તો નામ સાંભળજો. તમારે મારી વાત નામ સાંભળવી હોય ને તમારે ખોટી રીતે રજૂઆત કરવી હોય તો કરો. બાકી હું વાત જે કરી છે સાચી છે કે તમે બુટલેગરોને ટિકિટ આપો છો અને તમે ગુંડાઓને ટિકિટ આપો છો અને એને નથી આપતા તેના ઘર ટિકિટ આપો છો અને તમે એમ કહો છો ભાજપ મોટી પાર્ટી છે, ભાજપ બુટલેગરોની પાર્ટી થઈ છે, એનાથી આ ગુજરાતની પરિસ્થિતિ ખરાબ છે. મુકેશજી, ટૂંકમાં જવાબ આપો. મારી એક વાત એવી છે, મેં એમને પહેલા કહ્યું કે એમણે કહ્યું ને કે જે યાદી છે અમે પકડીએ છીએ, અમે આ કરીએ, પણ એ લોકો છૂટા ફરે છે અને એ ના કરે એનાથી બીજો એનો ભાઈબંધ કરે. પણ મૂળ આપણો કાયદો કડક હોવો જોઈએ ને. ચાર્જશીટ છે ને પોલીસની, એ જયારે ન્યાયાલય સુધી પહોંચે છે ને ત્યારે તો એ 75% નિર્દોષ થઈ ગયો હોય.
અને એ માત્ર ને માત્ર ધારાસભ્યો અને મંત્રીઓનો હાથ હોય તો જ આ શક્ય બને, બાકી શક્ય બને નહીં. એટલે પોલીસને તમે છૂટો દોર આપો, ગુજરાતના ડીજીપીને કમિશનરને આવતીકાલે ફરમાન બહાર પાડો કે દારૂ 15 દિવસમાં સાફ જોઈએ ગુજરાતમાંથી. સાહેબ, પોલીસ ગુજરાતની સલામને લાયક છે, પણ આ ભ્રષ્ટાચારી હપ્તાખોરી વાળી સરકાર આ પોલીસોને કામ કરવા દેતી નથી, એના કારણે આ બનાવ બને. બિલકુલ બિલકુલ આભાર બંને જોડાયા અને આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી. છેલ્લે અંતે તો હજી સવાલે ત્યાંનો ત્યાં પ્રશ્નાચિહ્ન ઉપર છે કે ગુજરાતમાં દારૂ કેમ ઘૂસી રહ્યો છે. બિલકુલ. અને જ્યારે પણ આ વિષય ઉપર ચર્ચા થાય એટલે કોલ સેન્ટરમાં જે એક્ઝિક્યુટિવ હોય કોલના, એની પાસે એક સ્ક્રિપ્ટ હોય, એ સ્ક્રિપ્ટ મુજબ જવાબ આપવામાં આવતો હોય. ત્યાંથી તમે કોઈ મુદ્દો રજૂ કરો એટલે સ્ક્રિપ્ટેડ આન્સર આપે. એ પ્રકારના સ્ક્રિપ્ટેડ આન્સર બહુ થઈ ગયા. ગુજરાતે ખૂબ સાંભળી લીધા તમારા એવા જવાબો કે હવે આમ કરી નાખશું, અમે તેમ કરી નાખશું, આટલા કલાકોમાં આમ થઈ જશે, સસ્પેન્ડ કરી નાખીશું, મોટી કાર્યવાહી કરીશું, તપાસ પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. આ ડાયલોગ તો ખૂબ મરાય છે, જાણે કે ફિલ્મનો કોઈ સીન હોય એ રીતે કે તપાસ થશે પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. અને એની સિવાય પણ બીજા ઘણા બધા એવા ડાયલોગ છે કે જે ગુજરાતની જનતાને મોહે થઈ ગયા છે. પણ તમે ગ્રાઉન્ડ પર કોઈ કાર્યવાહી નથી કરી શકતા, એ પણ આખું ગુજરાત જોઈ રહ્યું છે. દર વખતે લઠ્ઠાકાંડ થાય, દર વખતે આ રીતે બુટલેગરોની દાદાગીરી સામે આવે અથવા સત્તા પક્ષની અંદર જ બુટલેગર સક્રિય હોય એવી વાત સામે આવે ત્યારે બચાવ સિવાય તમારી પાસે બીજું કશું જોતું નથી. બિલકુલ. અને આ અત્યારે જે પ્રવક્તાઓ એ પોતાની સરકારની વાહવાહી કરતા હોય છે, એ પ્રવક્તાઓ પણ ઘીસી પીટી કેસેટો છે હવે બંધ કરી દેવી જોઈએ. કેમ કે આ એક કે બીજી કે ત્રીજી ઘટના નથી. તમે એવી વાત કરો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તમે કહેશો કે હવે પગધ્રુ જેવી કાર્યવાહી કરવામાં આવશે, પણ અત્યાર સુધી આટલી ઘટનાઓ બની જાય, પોલીસ અધિકારીઓએ ગાંધીનગર સુધી આ મામલો ન પહોંચે, દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આખી ઘટનાને, તેમ છતાંય 2-3 લોકો અચાનક તબિયત બગડી એટલે આખો મામલો ચર્ચાઓમાં આવ્યો. નકા આવા કેટલાય પોલીસ અધિકારીઓના પાપે કેટલાય લોકો મરી જતા હશે આવો દારૂ પીને, તેમ છતાં આવી ઘટનાઓ બહાર નથી આવતી. પક્ષના સાંસદ જેવા દરજાના વ્યક્તિઓ રજૂઆત કરે તેમ છતાં એમની ઉપર કાર્યવાહી ન થાય. અને કેટલા પોલીસ અધિકારીઓ કેટલા રૂપિયા આપી અને આવા ક્રીમ પોસ્ટિંગ માટે એ ગૃહ વિભાગને ત્યાં ચપ્પલો ઘસતા હોય છે કે મને એવા બોર્ડર વિસ્તારની અંદર પોસ્ટિંગ આપો કે તેનાથી હું પક્ષની અંદર સારા પૈસા મોકલી શકું અને મારું પણ ઘર ભરી શકું. આવી રીતના ગુજરાતની અંદર દારૂબંધી ચાલે છે અને કોઈ પણ નહીં નકારી શકે. ચાહે કોઈ પણ સરકાર આવી હોય કે કોઈ પણ સરકાર અત્યારે કામ કરતી હોય, આ જે આખું નેટવર્ક છે બુટલેગરોનું, આખું આ ચક્રવ્યૂહ છે, એને તોડવામાં સરકાર નિષ્ફળ છે, પોલીસ તંત્ર પણ નિષ્ફળ છે. અને ગુજરાતમાં દર વર્ષે જે આંકડાઓ છે તે સતત દારૂના વધતા જઈ રહ્યા છે, એના ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે પકડાયેલા દારૂના કેટલા ટકા દારૂ એ ગુજરાતના યુવાધને અત્યારે પી રહ્યો છે. જે સરકારી આંકડો સામે આવ્યો છે તેમાં 2024 કરતા 2025 નો આંકડો કરોડોમાં પહોંચી ચૂક્યો છે. ગુજરાતની હર ચોથી સેકન્ડે દારૂની બોટલ પકડાઈ રહી છે. આ એ ગુજરાત, આ એ ગાંધી, આ એ સરદારનું ગુજરાતની આપણે વાત કરીને વાહવાહી કરીને આ ગુજરાતની દારૂબંધીની વાત કરીએ છીએ. પણ જોવાનું રહેશે કે આ સરકાર માત્ર કાગળ પર નહીં પણ ખરેખર ગ્રાઉન્ડ ઉપર ક્યારે મજબૂત દારૂબંધી લાગુ કરી શકે છે. જો તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.